હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? ટાઈમ વાગ્યા દો સાડા 10 જેવું થયું. ટાઈમ તો જોયો ને જ ને. સવારમાં બગીચો પીવરાવી લીધો ને પાન પાસા આવ્યા ને એમાં ફૂલ ને ખર્યા ને આ બાજુ પ્રોસેસ હાલે નારિયેળ અપડાવવાની. કેટલાક અપડાના કે નહીં તો નારિયેળ અપડાવવાની પ્રોસેસ હાલતી હતી પણ કામ થયું હોય. યોગેશ અપડાઈ ગયા 2 નારિયેળ જો લીધા મારા મામાને વધારવા નહીં હે તે અપડાવ્યા. ઘરના નારિયેળ છે પણ અમે અપડાવે ને પીતા ને એક તો એવડું બધું મોટું થઈ નાના અમુકમાં પીરા થાય નારિયેળીમાં, અમુકમાં લીલા. આ બધી પીરા થાય ને આમાં લીલા થાય. તો એવું હે ને મારે રામોન બાંધી દીધી. મારે હજી ખંજવાળી પોતા બાકી છે. કપડાં ઉકવના તો સોફાના કવર ને કાઢ્યા ધીરે થોડા ધૂંજાના હોરી આવે. જો કે અમારે હોરીમાં કંઈ હોય નહીં એવું હજુ, મીન્સ કે પડવાની ઉજવાતા હોય રમવાનું ને એવું કંઈ ન હોય એટલું બધું. કલરને તો ઉડાડે એકબીજા પણ એવું હજુ ન હોય. ગામડામાં જેવું હોય ને એવું ન હોય. તે પછી તોય ધૂંચારા થોડા કરેલા તો તમારા મોહિયાના લગ્ન આવે ને. આ બાજુ જો આ પાલ ને અમે નવા લીધા જીરા હાટું ને આ બીની માંડવી છે તો એ ફોલાવવાની છે ને આ પાલ લીધા. હજી બેરલું લેવાના હે. 3 લીધું લગભગ. શિયાળ લઈએ કે 3 લઈએ એ જોવાનું હોય કેટલા ખમાય એ પ્રમાણે લેવાના હે. માંડવી પહેલાં જીરાનું કામ હાલે હજે ઉપાડવાનું. આજ નદી થાય લગભગ. પછી કાલેથી હારવાનું ઢગલો કરીએ બસો વર્ષ ને પછી જીરું કાઢવાનું. કાઢતા તો 1 દી થાય ને. હમણાં વિડીયો કન્ટિન્યુ એવા કંઈ નથી કરતી કારણ કે કંઈ કોન્ટેન્ટ નથી એવો હજુ. રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અટાણે 8:30 વાગ્યા ને બસ ને ખેતર માટો મારવા જાય હું મારા બાપુ. એમાં કહે ખરાનો નક્કી કરું કે કઈ જગ્યાએ ખરું રાખવું છે. એવું કારણ કે આખું જે ઉપડે થોડું કોક દેખાય એટલું બાકી છે. કારણ કે આજાર ઉપાડતા હતા ને તારા લીલું હતું આખું, એટલે આ તાર ઉપાડ્યું નહોતું ને એ વટાણે બસ થોડું ઘણું જો તમને દેખાતું નથી દેખાતું બહુ ના. થોડુંક 2 શિયાર ક્યારે હે ઉપાડવાના બાકી. ઝીણકા ક્યારે તો એ ઉપાડે ને એ આગળ ઉપાડે પછી હે ને હારવું ચાલુ કરું. કારણ કે આ સેટું હે એ બધું હારે ઢેગલો કરે છે. કારણ કે આ ઉપાડેલે આગતરું હે એવું ઢેગલો કરી દે તો વહેલા મોડું કામ કાઢવાનું થાય એવા હાટું કાંક વહેલું ભેગું કરેલીએ જ ને એવી રીતે. તો પછી કામ 1 દી શિયાર પાસે મજૂર કેવું ને તે બધું એક આરી બધું ભેગો કરી લઈને ઢીગલો કરી નાખીએ. જો બસ નક્કી કરવા જઈએ ખરું તો બસ જો આ ખરી કરવાનું નક્કી કર્યું. કારણ કે આ બાજુ 3 પારિયા થઈ જાય ને આ બાજુ 2 પારિયા. કારણ કે આ બાજુ પલો પાછો લાંબો થઈ જાય ને એટલે આ સેન્ટરમાં આ રાખવાનું નક્કી કર્યું. આ બાજુ પાછા આ બાજુ હેરખા ક્યારે છે ને આ બાજુ હેરખા ક્યારે છે એટલે પ્રોપર કાં હારવું હલવું પડે ને. આ જે જ્યારે હારવાનું થાય ને ત્યાં જો કે માણસ આવે જાય બીજા આ હારવામાં ખાલી ઘરના 2 મજૂર થઈ જ છે. એટલું કાં 3 શિયાર પાછું ભૂંહે નાખીએ થોડુંક આગળ સુધી તો હેરખું થઈ જાય રેડી. બસ જો ને પાડોશીને સણા ઉતા થોડા ઘણા ઉપાડી લીધા ખાવા હાટું. એ જો એટલું જીરું રહ્યું ઉપાડવાનું. બપોર પહેલાં બધું ઉપાડાઈ જાય ને ભેગું થઈ જાય. ચણા બહુ સારા છે. કાબુલી છે કાબુલ છે ને બાબુ 2 નંબર. એટલે કાબુલી 2 નંબર કે સાદા 2 નંબર આવું હા કંઈક. ચણા બહુ સારા છે. હાલો બસ ઘેર જાઉં હવે. ચોકારી મહી આવી હાલે એટલું ને. વાગ્યા 5:30 ને અમે જઈએ જવાર વાટ વાગીને જો સણા ખાતા હતા. યોગેશજી હવાઈ લઈને આવ્યા એ ને હમણાં બહુ એવું વિવાહ કીધા ને એવું કાંઈ નહીં. શોર્ટ કે ધીરે કંઈ બહુ ઢેફલા ખાતા. હજી તો ખાવાના બાકી છે ઢેફલા 1-2 જગ્યાએ ને મેં ખમીસ પહેરી લીધું. કારણ કે 2 દીથી આપણે વાઢીએ ને ખમીસ નથી પહેરતી પણ હાથમાં એવી ખંજવાઈ ઉપરે ને. હા અમે કેવા કામના હા જીરી વાઢે ને ભાગે આવીએ. જીરી વાઢે ને ભાગે ને અમારે જીરું હારવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. આપણે જુઓ ને અમારા મામા બેઠા ને ઢીકલા તોરે હજી માણસો પોરો ખાય અમારે ભાગ્યે
ને અમે આ જવાય વાઢીએ ન કરતા ન વાઢવી પડે એ વાઢી દઈએ પણ એ બિચારા અમને કામને વાહે હે ને કારણ કે જીરું હારવાનું હે એવું 2-3 દીમાં ફૂકણી આવવાની હે તો વેલેરું એનું કામ પતાવે ને અમે અહીં નેવીરી બજાર હે કંઈ અમારે કંઈ એટલે જોઈજો ઓઇલ ને યોગેશ અમે ક્રોક્સ પહેરે ન હોય મને નથી લાગતા કરશે જો એટલી વાટી અમે એટલી 3 દીથી વાટીએ ધ્રારથી અહીંથી કરે ને આરહ કરીએ નકર તમે ધારીએ તો 1 દીમાં એટલી તો વાટેલીએ પણ એવું કાં આરહ સડજે ન કરતા ગાયો ઘા વટે અમે આતા કામ અમે 2 વીઘાની એક દાન કેટલી આ કેટલા વીઘાની હતી વીઘા 1.5 વીઘા હા વાહ સુધી સાઈડ હતી અમે ઉપાડતા અહીંથી ખબર ના એક વર્ષ પરવ આપણે નથી વાટી હજુ ત્રીજે વર્ષ અમે ઉપાડતા 4 વાગ્યામાં ઉઠે ને અમે ઉઠે જતા ને ચા પાણી પીએ ને અમે 4:30 5 વાગે હું યોગેશ ઉપાડતા હા ને એક વર્ષ મારા લગ્ન થયા ને એ જ વર્ષ જવાઈ વાઢી હતી ત્યાં બહુ મોટી મોટી થઈ ગઈ હતી ને કિયારા લેતા એક કિયારો ઉગાડતા તેદું તો ઓછી હતી ના તેદું એટલી તો હતી વાઢે થાવ હા એટલું ને એ કામમાં જરીક આરો સરી ગયો આ ભાઈ ગયા હે ને એટલે કરવા લાગે પછી વરે ઉનાળામાં એ વાઢવી છે પાછો તો આવે છે એટલે ટેકો રહી એટલે કેમ કે દેખીએ તો ઉકલે ન કઈ બધું કરેલીએ ચાલો વાઢવા માંડી અમારે જ વાઢવાનું હા એટલી છે બહુ ચાચી કઈ ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગ્યા કેટલા વાગ્યા 8:30 ઘડિયામાં સેલાઈ પૂરો થવાથી ઘડિયા નીકળે ગઈ પડી ને 8:30 થયા અટાણમાં ટેટી નાસ્તો કાલું ટેટી લઈ તે તરબૂજ લેવા હતા મારા મામાનું ફૂઈ બે ગયા હતા ને બરડામાં વિવાહ કરવા તરબૂજમાં તો બહુ જોઈએ એવી મજા ન આવી પણ ટેટી હારામાં હારી તે બસ અટાણે ખા ને આગને રાંધવું પછી ને પછી કામ કરવાનું હે યોગેશ પછી આવે થ્રેસર જીરું કાઢવા થ્રેસર કે ફૂકરા થ્રેસર હા એ બધું એક જ તે જીરું કાઢવા આવે તો આ જીરાનો વિડીયો આવી અમારે ફાઇનલી આ જીરું નીકળે છે 2.5 મહિના પોણા 3 મહિના ઊભું રહ્યું કે 2.5 મહિના 105 દી હે 105 દી 105 દી સાંભળતા જઈએ તમે બોલો ને જરાક લોગિન કરો ને હા તો હું બોલાંદા કરી 5 દી જીરું ઊભું રહ્યું 5 દીની મહેનત એ આજ નીકળીએ ને પછી ઢગલે હું ફાઇનલી દેખાડીને આજ જીરાનું બ્લોગિંગ જ આવી છે લગભગ હા બીજું કંઈ કામ નથી કારણ કે જીરું જ કાઢવાનું મોટો બધો ઢગલો આગળ હું દેખાડ્યા કારણ કે બધા જે નાના પાથરા આવતા ને એ બધા એક ઠેકાણે ભેગા કરે વસો હોય ને થોડાક બાકી રહે ગયા એ આગળ થઈ જાય ને 10 થાય ને તો સારું થઈ જાય થ્રેસર મશીન રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો અટાણે 9 વાગ્યા અને બસ જો ને થ્રેસર આવ્યું અહીં ફેરવડાવવાનું બસ જો ને નારિયેળ અગરબત્તીને લઈને જાય બીજું જો ઢીકલો થાવ કોઈ એવો મોટો છે નારિયેળ થ્રેસર હાલો ઢીકલી જાય પછી થ્રેસર લખવાઈ દઈએ જરૂર ચાલુ કરી દઈએ બસ પકડી રાખી દીધી ને તૈયારીઓ કરે બધી આટલો જીરાનો ઢીકલો થયો કમેન્ટ કરજો કે કેટલાક મણ થાય અંદરથી ને પરવા કરતા વાર હે જીરું થોડુંક વધારે કારણ કે પરવા એટલે આમ નહોતું પાથરું થોડુંક ઓછું પાથરું તો તોય હમાઈ ગયું તો થોડુંક વધારે પાથરવું પડ્યું એટલે ઢીકલો થયો બસ એવું ફૂકણી આપણી થોડીક વારમાં ચાલુ કરવાની 2-5 મિનિટમાં તૈયારી કરે બધી નારિયેળ વધારે બસ ચાલુ કરો
નાખવા માંડો હાલો. ચાલુ થઈ ગયું. એક ટપ રાખી દે અહીંયા. આવે બોલો નોકરી ભરાઈને આવે આપ. તો અટાણે વાગ્યા 3 ને હું જા ખેતરમાં આજ શોર્ટ વિડીયો જીરાનો બનાવવો વોલ આકરી ભંગાઈ જાય થોડીક વારમાં જ ને કેટલુંક જીરું થાય અંદાજો લગાડજો આકરી ઢેગલો દેખાડે બહુ સારું છે હવે હજુ તો મીન્સ આ કાંધું હોય ને એ લગભગ કાઢવું પડતું હે એ કાઢવાનું જ હે જોકે તો એ બાકી છે તો એમાંથી હજુ તો મતલબ મેં કહે છે હજુ તો વોલ ભંગાણો ને તો હજુ હે ને વાહ યોગેશી જો બે ખાટલા ને માથે અબરક બાંધે હીરું પીધું કારણ કે લૂ છે એ ઉનાળાને શરૂઆત થઈ ગઈ હું દેખાય તપે હાથું ખમીસ કે કંઈ પહેરે ન થાય ને મારે શોર્ટ વિડીયો બનાવવાનો પછી મારે સા મૂકવાનો છે માણસો ખાટું ને એક આમાં ફાયદો થાય કે બહુ માણસો ન જોઈએ 100 જ છે અમારે 100 જણા હોય તો પૂરવાય થઈ જાય 100 જણા જીરાનો ઢગલો તમને હાથી દેખાતો હોય હે જો ને પવન જો નજીકથી દેખાડા નહીં આવે કદાચ તો જો એટલો વોલ રહ્યો ને આ જો ત્યાં ડમરી આગમ આવે આમાં કેમેરામાં પ્રોપર નહીં દેખાતી બાકી ધૂળ અહીં જવાને બદલે આખી ભૂકી છે ને જે અહીં આવે ઘર બાજુ એમ વરે ધૂમ જ્યારે કરવા પડશે જો આખી ભૂકી અહીં ઝીણી ઝીણી બહુ રજ ઉડે આમાં કેમેરામાં જ બહુ દેખાતું